નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ટીવાય બીકોમ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના ઇન્ટરેસ્ટિંગ પેપરમાં આપણે ફરી પાછા ભેગા થઈએ છીએ. આપણે અત્યારે કરન્ટલી જે ટૉપિક ઉપર ચર્ચા કરીએ છીએ એ છે જોબ એનાલિસિસ, જોબ ડિસ્ક્રિપ્શન, જોબ એવોલ્યુશન, મેરિટ રેટિંગ, પરફોર્મન્સ એપ્રાઇઝર, આવા જુદા જુદા કન્સેપ્ટોનું આખું એક ઝુમખું જે છે એને આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. અને એમાં લાસ્ટ ટાઈમ જે આપણે વાત કરી હતી કાર્ય જરૂરિયાત, એની પછી હવે જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે એનું નામ છે કાર્યનું મૂલ્યાંકન. કાર્ય મૂલ્યાંકન પર નોંધ લખો. હવે આને અંગ્રેજીમાં કહેવાય છે જોબ એવોલ્યુશન. કાર્ય એટલે જોબ, એવોલ્યુશન એટલે મૂલ્યાંકન. હવે આ કન્સેપ્ટને સમજીએ, એનો અર્થ, એની વ્યાખ્યા અને એની જે કાંઈ આગળની જે કાંઈ એની જે કાંઈ જે પ્રક્રિયા છે એને આપણે જોઈએ એ પહેલાં એક વસ્તુ આપણે સમજી લઈએ કે કોઈપણ એકમની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કયું કાર્યના સંદર્ભમાં? તો કે સૌથી ઇમ્પોર્ટન્ટ કાર્ય છે વેતન નક્કી કરવું. જો આ બહુ અગત્યનું કામ છે કે કયા કાર્ય માટે કેટલું વેતન નક્કી કરવું. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેટ ઇઝ ડિફિકલ્ટ ઓલ્સો એન્ડ ધેટ ઇઝ ઓલ્સો ટેકનિકલ. આ સહેલી વાત નથી કે ભાઈ આડેધડ તમે ગમે નક્કી કરી નાખો કે ચલો ભાઈ હાલો, માની લો કે તમને એક્ઝામ્પલ આપો, કોઈ સુપરવાઇઝર છે, સેલ્સ સુપરવાઇઝર ફોર એક્ઝામ્પલ, તો એનો એટલો પગાર, સેલ્સમેનનો એટલો પગાર. જો આવી રીતના નક્કી ન થાય, પણ એની આખી એક સિસ્ટમેટિક અને સાયન્ટિફિક આખી એક મેથડ છે જેને ફોલો કરવાની હોય છે અને એના દ્વારા નક્કી થાય કે ભાઈ સેલ્સ સુપરવાઇઝર છે તો એને કેટલો પગાર, સેલ્સ મેનેજર છે તો એને કેટલો પગાર, સેલ્સમેન છે તો એને કેટલો પગાર. જો આ બધું આખું ટેકનિકલ છે અને એની માટેનો આ કન્સેપ્ટ છે જેને કહેવાય છે જોબ એવોલ્યુશન. હવે કોઈ પણ કાર્યનું વેતન નક્કી કરતી વખતે અથવા કોઈ પણ કાર્યનું વેતન નક્કી કરવા માટે સૌથી પહેલાં તમારે શું કરવું પડે? તો કે સૌથી પહેલાં તમારે કરવું પડે, ફોર એક્ઝામ્પલ, તમારે કાર્યનું નાણાકીય જે મૂલ્ય છે એ નક્કી કરવું પડે કે ભાઈ આ કાર્ય છે તો એનું નાણાકીય મૂલ્ય કેટલું, પછી આ કાર્ય છે તો એનું નાણાકીય મૂલ્ય કેટલું. હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સેલ્સ જે મેનેજર છે તો એનું એ કાર્યનું નાણાકીય મૂલ્ય કેટલું, નાણાકીય મૂલ્ય, ફિનાન્શિયલ વેલ્યુ, બરાબર, જેને આપણે કહીએ છીએ. પછી તો કે એની પછી ધારો કે સેલ્સ સુપરવાઇઝર છે તો સેલ્સ સુપરવાઇઝર છે તો એનું નાણાકીય મૂલ્ય કેટલું. પછી આવે સેલ્સમેન, તો સેલ્સમેન છે એના કાર્યનું નાણાકીય મૂલ્ય કેટલું. તો કોઈ પણ કાર્યનું નાણાકીય મૂલ્ય નક્કી થાય પછી એના ઉપરથી વેતન નક્કી થાય. હવે કોઈ પણ કાર્યનું નાણાકીય મૂલ્ય નક્કી કરવું હોય તો શું કરવું પડે? તો કે એ કાર્યનું મૂલ્યાંકન કરવું પડે કે ભાઈ આ કાર્યનું મૂલ્યાંકન આ રીતે, આ કાર્યનું મૂલ્યાંકન આ રીતે. અને મૂલ્યાંકન કરવું હોય તો શું કરવું પડે? મૂલ્યાંકન ક્યારે કરી શકાય? કોઈ પણ વસ્તુ છે ને આપણે એનું મૂલ્યાંકન ક્યારે કરી શકીએ? તો કે એને બીજા સાથે સરખાવી, એક કાર્યને બીજા કાર્ય સાથે સરખાવી નક્કી કરવામાં આવે કે આ કાર્ય અને આ કાર્ય છે બે, બરાબર, તો આમાંથી વધારે ઇમ્પોર્ટન્ટ કયું કામ છે? તો કે ફોર એક્ઝામ્પલ આ કામ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે તો આનું નાણાકીય મૂલ્ય એટલું, એનું વેતન એટલું. તો આ રીતે આ જે આખો કન્સેપ્ટ છે એ વેતન નક્કી કરવા માટેનો આખો કન્સેપ્ટ છે. વેતન નક્કી કરવા માટેની આ એક, જેને કહી શકાય કે આ પહેલું પગથિયું છે. તમે કાર્યનું મૂલ્યાંકન કરો અને એના આધારે તમે પછી વેતન નક્કી કરો. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ડિસાઇડ ટુ ફિક્સ ધ વેજ એન્ડ સેલરી સ્ટ્રક્ચર ઇન ધ બિઝનેસ. ધંધાની અંદર જ્યારે તમે વેતન અંગેનું માળખું જ્યારે ઘડવા માટે જતા હો ત્યારે એમાં સૌથી પહેલાં તમારે જે પગથિયા ઉપર ચડવાનું હોય છે, જે તબક્કામાંથી પસાર થવાનું હોય છે, ધેટ ઇઝ કોલ્ડ જોબ એવોલ્યુશન. એ કાર્યનું મૂલ્યાંકન છે. હવે આપણે એનો અર્થ અને વ્યાખ્યા ઉપર વાત કરીએ, પછી આપણે એની જુદી જુદી મેથડ્સ જોઈએ. પહેલાં લઈએ આપણે એનો અર્થ. બરાબર, અર્થમાં એક કાર્યને બીજા કાર્ય સાથે જુદા જુદા પરિબળોના સંદર્ભમાં સરખાવી તેનું
મૂલ્ય નક્કી કરવાની પ્રક્રિયા એટલે કાર્ય મૂલ્યાંકન. બરાબર. એક કાર્યને બીજા કાર્ય સાથે જુદા જુદા પરિબળો, જો અહીંયા પરિબળોના સંદર્ભમાં યાદ રાખજો, જુદા જુદા પરિબળોના સંદર્ભમાં મૂલવવામાં આવે. મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સેલ્સ મેનેજર છે, એક છે એ કોણ છે, તો કે એક છે એ સેલ્સ મેનેજર છે, બીજો કોણ છે, તો કે ફોર એક્ઝામ્પલ બીજો સેલ્સમેન છે. હવે આ બે કાર્યને પહેલા સરખાવવામાં આવે, એમાં જવાબદારી છે ફોર એક્ઝામ્પલ, પછી એમાં લાયકાત છે, પછી એમાં ક્ષમતા છે. જો આવા બધા પરિબળોને આધારે આ બંને કાર્યને કમ્પેર કરવામાં આવે, સરખાવવામાં આવે. બરાબર છે, અથવા મૂલવવામાં આવે. તમે એમ પણ કહી શકો કે મૂલવવામાં આવે. અને એના આધારે નક્કી કરવામાં આવે કે આ બે કાર્યમાં સૌથી મહત્વનું કાર્ય કયું, અઘરું કાર્ય કયું, તો કે ફોર એક્ઝામ્પલ સેલ્સ મેનેજર. તો એને નંબર 1 આપવામાં આવે, તો પછી આને એના સંદર્ભમાં નંબર 3 આપવામાં આવે કે ભાઈ આના સંદર્ભમાં જોવા જઈએ તો સેલ્સમેનનું કામ ઘણું બધું આસાન હોય છે. જવાબદારીના સંદર્ભમાં જોવા જાઓ, બીજા બધા સંદર્ભમાં જોવા જાઓ, તો આ રીતે જુદા જુદા જે પરિબળો છે એ પરિબળોના આધારે આ બંને કાર્યને સરખાવ્યા અથવા મૂલવ્યા. એના આધારે કયું કાર્ય વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયું કાર્ય ઓછું ઇમ્પોર્ટન્ટ છે એ નક્કી કરી અને પછી નક્કી કરવામાં આવે કે ભાઈ આનું નાણાકીય મૂલ્ય ફોર એક્ઝામ્પલ 20,000 હોય, બરાબર છે, તો આનું નાણાકીય મૂલ્ય કેટલું હોય, તો કે ફોર એક્ઝામ્પલ 10,000 હોય. તો એ રીતે આનો 20,000 પગાર, તો કે આનો 10,000 કે 12,000 પગાર નક્કી કરવામાં આવે. તો આ રીતે જ્યારે કોઈ પણ કાર્યનું વેતન નક્કી કરવાનું હોય ત્યારે એને એક કાર્યને બીજા કાર્ય સાથે સરખાવી કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે, નાણાકીય મૂલ્ય નક્કી કરવામાં આવે અને એના આધારે જોવા જઈએ અને તો એ રીતે કાર્ય છે એને સરખાવવામાં આવે. તો ધેટ ઇઝ કોલ્ડ એ જોબ એવેલ્યુશન. એને કહેવાય છે કાર્યનું મૂલ્યાંકન. બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી આખી આ પ્રક્રિયા અને કાર્ય છે કોનું, તો કે HRMનું. બરાબર. હવે આપણે એની વ્યાખ્યા લઈએ. Dictionary of Business and Management. ડિક્શનરી ઓફ બિઝનેસ મેનેજમેન્ટની એક સરસ વ્યાખ્યા આપણે એટલા જોઈએ અને પછી આગળ વધીએ. બરાબર. જોબ Job evaluation means to evaluate the job with the other job and to fix the value of the job. કોઈ પણ કાર્યનું મૂલ્ય નક્કી કરવા માટે તેને બીજા કાર્ય સાથે મૂલવવાની જે પ્રક્રિયા છે, સરખાવવાની જે પ્રક્રિયા છે, that is called job evaluation.
હમણાં મેં તમને વાત કરી કે ભાઈ આપણી પાસે આપણી સામે ફોર એક્ઝામ્પલ એક પ્રશ્ન છે કે ભાઈ આપણે સેલ્સ મેનેજર છે એનો આપણે કેટલો વેતન નક્કી કરવું. તો આડેધડ નક્કી કરવાનું નથી, અનસાયન્ટિફિક કે પછી આડેધડ કોઈ આપણે નિર્ણય લેવાનો નથી. તો આપણે શું કરવાનું છે તો કે એનું સેલ્સ મેનેજર છે એનું વેતન નક્કી કરવા માટે, એનું પગાર ધોરણ નક્કી કરવા માટે થઈને આપણે શું કરશું તો કે આપણે સેલ્સ મેનેજરનું જે કાર્ય છે એને આપણે બીજા સાથે મૂલવશું, અથવા આપણે એને બીજા કોઈની સાથે સરખાવી, બીજા કોઈ કાર્ય સાથે એની સરખામણી કરી અને આપણે એનું મૂલ્ય નક્કી કરશું. ટુ ફિક્સ ધ વેલ્યુ એટલે મૂલ્ય નક્કી કરશું. તો ભાઈ બીજાના સંદર્ભમાં આનું મૂલ્ય કેટલું છે. જો આંકડાની પરિભાષામાં જોઈએ તો બીજાનું ફોર એક્ઝામ્પલ 4 મૂલ્ય છે, તો આનું કેટલું મૂલ્ય છે એ આપણે જુદા જુદા પરિબળોના સંદર્ભમાં સરખાવી અને આપણે એનું મૂલ્ય નક્કી કરશું. તો આ રીતે કોઈપણ કાર્યનું મૂલ્ય નક્કી કરવાની જે પ્રક્રિયા છે, કાર્યને મૂલવવાની જે પ્રક્રિયા છે, ધેટ ઇઝ કોલ્ડ જોબ એવેલ્યુશન. એને આપણે કહીએ છીએ કાર્યનું મૂલ્યાંકન. બરાબર છે. તો આ એક સરસ વ્યાખ્યા છે તે તમે લખી શકો. જોબ એવેલ્યુશન મીન્સ ટુ એવેલ્યુટ ધ જોબ with the other job and to fix the value of the job. Short but very effective definition of job evaluation that is given by Dictionary of Business and Management, very authentic and very old dictionary of business and management. So you can note in your book, and as far as possible in the examination you will have to explain such kind of English definitions with English words. And I also provide Gujarati translation. So if you are not able to indicate English words and English definition, so you may also indicate Gujarati translation of that. So this is very effective definition. હવે આપણે એનો અર્થ લઈએ અને પછી આપણે આગળ વધીએ. હું અહીં ગુજરાતી લખું છું, તે તમે લખી શકો. બરાબર. કાર્ય મૂલ્યાંકન એટલે એક કાર્યને તુલનાત્મક રીતે બીજા કાર્ય સાથે મૂલવવાની પ્રક્રિયા. જો આડેધડ મૂલવવાનું નથી. બરાબર છે. કારણ કે જે કાંઈ છે એ આખું સિસ્ટમેટિક છે, સાયન્ટિફિક છે. એટલે મેં વાત કરી કે બે કાર્યને તમે મૂલવો છો અથવા સરખાવો છો, કમ્પેર કરો છો, એક કાર્યનું બીજા કાર્યના સંદર્ભમાં તમે મૂલ્ય શોધો છો, તો ધેટ ઇઝ ટોટલી સાયન્ટિફિક એન્ડ ટોટલી સિસ્ટમેટિક. બધા પરિબળો છે એને પહેલાં આખું એનું લિસ્ટ બનાવવું પડે અને પરિબળોના આધારે પછી તમે બંને જે બે કાર્ય હોય ફોર એક્ઝામ્પલ, તો એને તમે પછી મૂલવતા જાઓ છો કે ભાઈ આ કાર્યમાં આ પરિબળનું કેટલું મહત્ત્વ છે, ઓલામાં કેટલું મહત્ત્વ છે. પછી પરિબળ નંબર 2 ફોર એક્ઝામ્પલ, તો આ કાર્યમાં એનું કેટલું મહત્ત્વ છે, આ કાર્યમાં એનું કેટલું મહત્ત્વ છે. અને એ રીતે આખું સિસ્ટમેટિક આખું આખું એવોલ્યુશન થાય અને પછી નક્કી થાય કે ભાઈ આ કાર્ય છે એનું મૂલ્ય એટલું છે, આ કાર્યનું મૂલ્ય એટલું છે. અને એના આધારે પછી નક્કી થાય કે આનું પગાર ધોરણ એટલું, આનું પગાર ધોરણ એટલું છે. તો આ રીતે કાર્ય મૂલ્યાંકન એટલે આની ગુજરાતી ટ્રાન્સલેશન છે, અથવા તમે એનું એક થોડાક શબ્દોમાં ફેરફાર કર્યો છે, તો આવું શોર્ટ એન્ડ સિમ્પલ પણ તમે લખી શકો. બરાબર. કાર્ય મૂલ્યાંકન એટલે એક કાર્યને તુલનાત્મક રીતે બીજા કાર્ય સાથે મૂલવવાની પ્રક્રિયા. બરાબર. મૂલવવું એટલે આમ જો તો કમ્પેર કરું, પણ એને આપણે થોડુંક ટેકનિકલ ભાષામાં જોઈએ તો ઇટ ઇઝ એ પ્રોસેસ ઓફ એવેલ્યુટિંગ. એટલે મૂલવવું શબ્દ વધારે આપણે માટે ફિટ બેસે છે. તો આ રીતે તમે અહીંયા શું કરો છો તો કે યુ કમ્પેર, યુ એવેલ્યુટ વન જોબ વિથ ધ અધર જોબ્સ. એક કાર્યને બીજા કાર્ય સાથે તમે મૂલવી અને તમે એનું મૂલ્ય નક્કી કરો છો. મૂલ્ય નક્કી થશે તો એના આધારે આપણે વેતન અંગેનું માળખું કરી શકશું. તો કાર્યનું મૂલ્ય નક્કી કરવાની પ્રક્રિયા એક લખું છું, તમે લખી શકો.
વેતન ધોરણ નક્કી કરવા માટે કાર્યનું મૂલ્ય શોધવાની પ્રક્રિયા. બરાબર? જો આ પણ તમે લખી શકો. બરાબર? વેતન ધોરણ નક્કી કરવા માટે કાર્યનું મૂલ્ય શોધવાની પ્રક્રિયા. જો આમ તો બે અલગ અલગ છે, પણ છતાં મેં અહીંયા તમને એડ કરી દઉં છું, એટલે આમાંથી જે તે યાદ રહી તમે પરીક્ષા માટે લખી શકો. બરાબર? તો વેતન ધોરણ નક્કી કરવા માટે કાર્યનું મૂલ્ય શોધવું, that is a job evaluation. In short and simple, to search the value of job, that is job evaluation. Okay, thank you.